નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન મારી ઓટોમેટિવના એક નવા વિડીયો સાથે અહીં ઉપલબ્ધ છું. આજે આપણે આ વિડીયોનો ચોથો ભાગ છે તે લઈને ઉપસ્થિત છીએ. આજે આપણે ધોરણ 9નો એકમ 3 ઓટોમોબાઈલ અને તેની મુખ્ય પ્રણાલીઓનો સત્ર બીજું એન્જિન અને તેના મુખ્ય ઘટકો વિશે ચર્ચા કરીશું. આપણે અગાઉના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો એન્જિનના પ્રકાર, 4 સ્ટ્રોક એન્જિનના અલગ અલગ પ્રકાર અને બીજા અને ત્રીજો વિડીયોમાં 4 સ્ટ્રોક એન્જિનના અમુક ભાગો વિશે ચર્ચા કરી, તેમની કાર્ય પ્રણાલી તે બંનેની ચર્ચા કરી છે. તો આજે આપણે 4 સ્ટ્રોક એન્જિનના બાકી રહેલા ભાગો, તેમનું કાર્ય અને કાર્યપ્રણાલી વિશે કેળવણી અને સમજણ મેળવીશું. તો આજે આપના વિડીયોમાં બાકી રહેલ ભાગોની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોનો પ્રથમ 4 સ્ટ્રોક એન્જિનનો ભાગ છે કાર્બ્યુરેટર. સામાન્ય રીતે આપણે પ્રથમ વિડીયોમાં જે ચર્ચા કરી કે કાર્બ્યુરેટર છે, વિદ્યાર્થી મિત્રો આ ખાસ નોંધ લેશો, એ કાર્બ્યુરેટરનો ઉપયોગ હંમેશ માટે એસઆઈ એન્જિન એટલે કે સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં જ થતો હોય છે કે તો પેટ્રોલ એન્જિનમાં જ થતો હોય છે. એસઆઈ એન્જિન એટલે કે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, બરાબર, એમાં જ કાર્બ્યુરેટરનો ઉપયોગ થાય છે. કાર્બ્યુરેટરનું મુખ્ય કામ એ છે કે તે હવા અને પેટ્રોલનું યોગ્ય મિશ્રણ તૈયાર કરે છે. કાર્બ્યુરેટરનો ઉપયોગ સ્પાર્ક ઇગ્નિશન અને પેટ્રોલ એન્જિનમાં જ થતો જોવા મળે છે, અથવા તો ગેસ, પણ ડીઝલ એન્જિનમાં તેનો ઉપયોગ કદી પણ થતો નથી. તો કાર્બ્યુરેટરનું મુખ્ય કામ સ્પીડ અને એન્જિન લોડ મુજબ ફ્યુલ પૂરું પાડવાનું છે. તે ઇન્ડક્શન પાઇપ લગાવેલ હોય છે, તે હવાના ફ્યુલનું યોગ્ય મિશ્રણ થ્રોટલ દ્વારા તેને નિયંત્રણ થાય છે. થ્રોટલ એટલે એક પ્રકારનો નીડલ વાલ્વ હોય જે એના લોડ અનુરૂપ વાલ્વ ઓપન અને ક્લોઝ થતો હોય છે અને જેના દ્વારા એન્જિન સુધી હવા અને પેટ્રોલનું યોગ્ય મિશ્રણ છે એ જ એન્જિન સુધી પહોંચાડે છે. કાર્બ્યુરેટર માત્ર પેટ્રોલ, ગેસ અને એસઆઈ એન્જિનમાં જ તેનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછીનો ભાગ છે તો કે સ્પાર્ક પ્લગ. સ્પાર્ક પ્લગનો ઉપયોગ માત્ર ને માત્ર ગેસ અને પેટ્રોલ એન્જિનમાં જ થાય છે અને સ્પાર્ક પ્લગના આધારે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન પણ નામ લખાયેલું હોય છે. આપણે કોઈ પણ એન્જિન જોઈએ ઉપરથી તો તેમાં સ્પાર્ક પ્લગ દેખાય એટલે તેને આધારે આપણે નક્કી કરી શકીએ કે આ પેટ્રોલ એન્જિન છે કે ડીઝલ. તો સ્પાર્ક પ્લગ વિશે વાત કરીએ, તેનો ઉપયોગ એસઆઈ એન્જિનમાં થાય છે. તેનું કાર્ય કમ્બશન સ્ટ્રોક પૂર્ણ થાય પછી ફ્યુલ અને હવાના ચાર્જને સળગાવવા માટે થાય છે. તેનું સ્થાન સિલિન્ડર હેડમાં દહન ચેમ્બરમાં હોય છે. તો કે જે આ સ્પાર્ક પ્લગ છે એ અડધો ક્યાં હશે? એન્જિનમાં, અને અડધો એન્જિન હેડની બહાર તમને દેખાશે, જેમાં બેટરી કનેક્શન આપવામાં આવેલું હોય. હવે જ્યારે આપણું મિશ્રણ તૈયાર થાય, સુપરચાર્જ તૈયાર થાય, તેમાં બેટરી દ્વારા આ સ્પાર્ક પ્લગને ચાર્જ આપી એન્જિનમાં શું કરવામાં આવે? સ્પાર્ક દ્વારા વિસ્ફોટ કરવામાં આવે છે, જેની દ્વારા આપણને શું થાય છે? પાવર સ્ટ્રોક પ્રાપ્ત થશે. આ સ્પાર્ક પ્લગનો ઉપયોગ માત્ર ને માત્ર પેટ્રોલ અને ગેસ એન્જિનમાં જ થતો જોવા મળશે. ડીઝલ એન્જિનમાં તેનો ઉપયોગ થતો નથી. ત્યાર પછીનો અગત્યનો ભાગ છે ફ્યુલ ઇન્જેક્શન પંપ અને ફ્યુલ ઇન્જેક્ટર કહો તો પણ ચાલે. તેનો ઉપયોગ ડીઝલ એન્જિનમાં જ તમને જોવા મળશે. તેનો ઉપયોગ સીઆઈ એન્જિનમાં થાય છે. ફ્યુલની ટાંકીમાંથી ફ્યુલ પંપ દ્વારા ફ્યુલને શોષવામાં આવે છે. તે ડીઝલના ફિલ્ટર થઈ પંપ દ્વારા હાઈ પ્રેશર ફ્યુલને સ્પ્રેમાં દાખલ થાય છે.
તો કે ફ્યુલ ઇન્જેક્શન પંપનું કાર્ય શું? તો કે ફ્યુલને ટાંકીમાંથી લાવવું એટલે કે ડીઝલને લાવશે. તેને હાઈ પ્રેશરાઇઝ્ડ એટલે કે ઉચ્ચ દબાણવાળું પ્રેશર હવે ડીઝલનો એન્જિનમાં છંટકાવ કરવો, જેથી કરીને ઉચ્ચ દબાણવાળી હવામાં જે મામૂલી સ્પ્રે થશે, જેને લીધે આપણા ફ્યુલનું સંપૂર્ણ દહન થાય અને ઉચ્ચ કાર્યદક્ષતાથી આપણું એન્જિન ચાલે અને ઓછી મહેનતે વધારે કાર્ય મેળવી શકાય, તે ઇન્જેક્શન પંપનું કાર્ય છે. ત્યાર પછી આવે છે ફ્યુલ ઇન્જેક્ટર. આ ફ્યુલ ઇન્જેક્ટરનું કાર્ય એન્જિનમાં ડીઝલનો છંટકાવ કરે. વિદ્યાર્થી મિત્રો, એક નોંધવા જેવું અગત્યનું પાસું એ છે કે ફ્યુલ ઇન્જેક્ટર અને ફ્યુલ ઇન્જેક્ટર પંપનો ઉપયોગ માત્ર ને માત્ર સીઆઈ એન્જિનમાં જ થતો જોવા મળશે. સીઆઈ એન્જિન એટલે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન નહીં, પણ કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન એટલે કે ડીઝલ એન્જિનમાં જ તમને જોવા મળશે. તેનો ઉપયોગ સીઆઈ એન્જિનમાં થાય છે. તેનું કાર્ય કમ્પ્રેશન સ્ટ્રોક પૂર્ણ થાય પછી ફ્યુલને એટલે કે ડીઝલને ઉચ્ચ દબાણવાળી હવામાં બારીક સ્પ્રે કરીને સળગાવવામાં થાય છે અને સ્પ્રેનું સ્થાન સિલિન્ડરમાં હેડમાં દહન ચેમ્બરમાં થાય છે. આ ફ્યુલનું બારીક સ્પ્રે થવાથી ફ્યુલનું સંપૂર્ણ દહન થશે. તો આપણે અહીં 4 જે વસ્તુ જોઈ, એક તો કાર્બોરેટર જોયું, સ્પાર્ક પ્લગ જોયું, ફ્યુલ ઇન્જેક્ટર પંપ અને ફ્યુલ ઇન્જેક્ટર. એમાં કાર્બોરેટર અને સ્પાર્ક પ્લગનો ઉપયોગ એસઆઈ એન્જિનમાં થશે અને ફ્યુલ ઇન્જેક્ટર અને ફ્યુલ ઇન્જેક્ટર પંપનો ઉપયોગ ક્યાં થશે? તો કે ડીઝલ એન્જિનમાં. હવે ત્યાર પછીનો મુખ્ય એ તો ઇનલેટ મેનિફોલ્ડ. કેવું છે? ઇનલેટ મેનિફોલ્ડ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રાથમિકમાં પણ શીખી ગયા કે કોઈ પણ વસ્તુનું દહન કરવું હોય, કે કોઈ પણ જગ્યાએ જ્યોત પ્રજ્વલિત કરવી હોય, જે આપણે પ્રયોગ શીખી ગયા, તો એને માટે ઓક્સિજનની જરૂરત પડતી હોય. તો આપણું એન્જિન છે એ ક્લોઝ વેસલ છે, એટલે કે એક આંતરિક બંધ રચના છે, જેમાં આપણે ફ્યુલનું દહન કરવું હોય, પણ કોઈ પણ વસ્તુ દહન કરવા માટે શેની જરૂર પડે? તો કે હવાની. તો કે એના માટે શું આપેલું હોય? એન્જિન ઇનલેટ મેનિફોલ્ડ. આ તમને આકૃતિમાં દેખાય છે. એમાં સૌથી ઉપરનો ભાગ છે એ એર ફિલ્ટર છે, જે શું કરશે? હવાને શુદ્ધ કરશે. હવે ઇનલેટ મેનિફોલ્ડનું કાર્ય તમને જો તો એસઆઈ એન્જિનમાં ફ્યુલનું હવાનું મિશ્રણ એન્જિનમાં ઇનલેટ મેનિફોલ્ડ દ્વારા એક અલગ પાઇપ દ્વારા કાર્બ્યુરેટરથી લઈ સિલિન્ડર સુધી લઈ જવામાં આવે છે, જ્યારે સીઆઈ એન્જિનમાં હવાને ઇનલેટ મેનિફોલ્ડ દ્વારા ખેંચવામાં આવે છે. હવે આ ઇનલેટ મેનિફોલ્ડ છે, એનું કાર્ય શું? તો કે હવાને એક જગ્યાએ લઈ અલગ અલગ 4 સિલિન્ડરમાં પહોંચાડવાનું કામ કોણ કરે? ઇનલેટ મેનિફોલ્ડ. હવે ઇનલેટ મેનિફોલ્ડ છે એમાં એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે તેમાં હંમેશા ફ્રેશ એર જ હશે. ફ્રેશ એર એટલે તાજી હવા, બરાબર? એમાં બળેલી હવા એટલે કે ફ્યુલનું દહન થયેલી બળેલી હવા હશે નહીં. આ ફ્રેશ એરને એક જગ્યાએ સંગ્રહ કરે અને અલગ અલગ 4 સિલિન્ડર, 3 સિલિન્ડર કે 5 સિલિન્ડર જેટલા સિલિન્ડરનું એન્જિન હોય તે જગ્યાએ એક જગ્યાએથી 4 સિલિન્ડરમાં પહોંચાડી કાર્ય કરે છે. હવાનો સંગ્રહ એક જગ્યાએથી ખેંચશે અને 4 જગ્યાએ પહોંચાડશે. એનું નામ છે ઇનલેટ મેનિફોલ્ડ. હવે MPF એટલે કે મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમમાં એન્જિન મેનિફોલ્ડ ઉપરના ભાગમાં થ્રોટલ બોડી ધરાવે છે. ના થ્રોટલ બોડી સેન્સર દ્વારા હવાને પરિવહનને નિયંત્રિત કરવામાં આવે છે. હવે અત્યારે જેટલી ઓટોમોબાઈલ છે દરેક કમ્પોનન્ટ શેનથી ચાલે? સેન્સરથી વર્ક કરતા હોય છે. એટલે આમ ઇનલેટ મેનિફોલ્ડ છે એ ફ્રેશ હવાને એકત્ર કરી સિલિન્ડર અલગ અલગ 4 સિલિન્ડરમાં પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? તો કે ઇનલેટ મેનિફોલ્ડ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ. આપણે જે ઇનલેટ મેનિફોલ્ડ શીખ્યા તેનાથી વિપરીત શું છે? તો કે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ. આકૃતિમાં તમે એની રચના જોઈ શકો છો કે અલગ અલગ 4 સિલિન્ડર છે, તેની સાથે શું જોડેલું છે? એક્ઝોસ્ટ મેનિફોલ્ડને એક જગ્યાએ તેનું શું કરે? એકત્રિતકરણ કરે
અને ત્યાર પછી તેને શું કરે, સાયલેન્સર મારફતે બહાર મોકલવામાં આવે છે. ઇનલેટ મેનિફોલ્ડમાં શું હતું તો કે એ ફ્રેશ એરને એક જગ્યાએ સંગ્રહ કરવા લાવવામાં આવે, ત્યારબાદ 4 સિલિન્ડરમાં તેને મોકલવામાં આવે. એક્ઝોસ્ટ મેનિફોલ્ડમાં કેવું છે, 4 સિલિન્ડરમાંથી એક્ઝોસ્ટ એટલે કે ધુવાડો અને હવાનું મિશ્રણ એક જગ્યાએ એકત્ર કરવામાં આવે અને ત્યાંથી તેને ફિલ્ટર કરીને સાયલેન્સર દ્વારા બહાર ફેંકવામાં આવે. આ એની રચના, આ એનું કાર્ય છે. ચાલો તે જોઈએ. તે પાઇપ અને મફલરનો સમૂહ છે જેને નિકાસ માટે દ્વારા નથી એક્ઝોસ્ટ ગેસને દૂર કરવા માટે તેનો ઉપયોગ થાય છે. એન્જિન ઓક્સિજન સેન્સર અને કેટલીક કન્વર્ટરનો ઉપયોગ કરી ધ્વનિને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે થાય છે. આ જગ્યાએ એકત્ર કરે ત્યાં કેટલીક કન્વર્ટર હોય, મફલર હોય અને સેન્સર દ્વારા કે પ્રદૂષણ કેટલા પ્રમાણમાં છે એ જાણી અને ધુમાડો ક્યાં કરવામાં આવે છે, બહાર ફેંકી દેવામાં આવે છે. આ ઇનલેટ મેનિફોલ્ડ એક્ઝોસ્ટ મેનિફોલ્ડમાં એક બારીક તફાવત એ છે કે ઇનલેટ મેનિફોલ્ડ શું કરશે કે ફ્રેશ એરને એક જગ્યાએ એકત્ર કરશે અને 4 સિલિન્ડરમાં પહોંચાડશે, અને એક્ઝોસ્ટ મેનિફોલ્ડ 4 સિલિન્ડરમાંથી રહેલા ધુવાડાને એક જગ્યાએ એકત્ર કરીને બહાર સાયલેન્સરમાં પહોંચાડશે અને વાતાવરણમાં તેમને પ્રસરિત કરશે. આ બંને ભાગોનું કાર્ય થયું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એન્જિનના મુખ્ય ઘટકો અને તેનું કાર્યપ્રણાલીના દરેક ભાગોની ચર્ચા થઈ. આજના વિષયમાં આપણે કાર્બ્યુરેટર શીખ્યા, સ્પાર્ક પ્લગ શીખ્યા, ફ્યુલ ઇન્જેક્ટર પંપ વિશે માહિતી મેળવી, ફ્યુલ ઇન્જેક્ટર, અને તદ ઉપરાંત આપણે ઇનલેટ મેનિફોલ્ડ અને એક્ઝોસ્ટ મેનિફોલ્ડ વિશે માહિતી મેળવી, જેના દ્વારા આપણને ખબર પડે કે એન્જિનના અલગ અલગ આવા 34 થી 35 ભાગો છે જેના દ્વારા આ એન્જિનનો સમૂહ બનેલો હોય. તે દરેકની અલગ અલગ કાર્યપ્રણાલી હોય. આ દરેક કાર્યપ્રણાલી એક સાથે લિંકમાં જોડાય અને કાર્ય કરે ત્યારે આપણને આ યાંત્રિક ઉર્જા પ્રાપ્ત થાય છે. આમાં એન્જિન એ ઘણા બધા ઘટકોનો સમૂહ છે જેના દ્વારા આપણે ઉર્જા પ્રાપ્ત કરી ઇચ્છિત ગતિ મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો દ્વારા ઘણું શીખવા મળ્યું છે, બરાબર છે? તો આપણે અહીંયા એન્જિન અને તેના મુખ્ય ઘટકો, તેની પ્રણાલીને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આપણે નવા વિડીયો સાથે મળીશું.